રમઝાન ઈદ અને રામનવમીના પર્વને ધ્યાનમાં રાખી ડભોઈ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈમાં ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી। રમઝાન ઈદનો પર્વ અને આગામી 26 તારીખે આવી રહેલ રામનવમી, આ બંને પર્વો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને આ શાંતિ સમિતિની બેઠકમાં બોલાવી અને તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા માટે, ભાઈચારા સાથે તહેવારો ઉજવવા માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ખાસ આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીવાયએસપીની અધ્યક્ષતામાં આ બેઠક મળી, જેમાં ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ જેએમ ચાવડા જેઓ અને પોલીસ સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામને આ શાંતિ સમિતિની બેઠકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી।